ચારો તરફ નજર કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરીથી જામીન મળ્યા છે। અગાઉ તેમને ચૂંટણીમાં પ્રચાર માટે 21 દિવસના જામીન મળ્યા હતા। 20મી જૂને રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે। દિલ્હી લીકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં સતત બીજા દિવસે સુનાવણી થઈ। ન્યાયાધીશ ન્યાયબિંદુની વેકેશન બેન્ચે ઈડી અને કેજરીવાલની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો। એડિશનલ સોલિટર જનરલ એસ.વી. રાજુએ ઈડી માટે હાજર થઈને કહ્યું કે ઈડીએ પાતળી હવામાં તપાસ હાથ ધરી નથી। કેજરીવાલ વિરુદ્ધ મજબૂત પુરાવા છે, તેને જામીન ન મળવા જોઈએ। તે જ સમયે કેજરીવાલ વતી વકીલ વિક્રમ ચૌધરીએ કહ્યું કે કેજરીવાલ સામેનો આખો કેસ માત્ર કલ્પના પર આધારિત છે। આપને જણાવી દઈએ કે કેજરીવાલની 21 માર્ચ ધરપકડ કરવામાં આવી હતી। 1 એપ્રિલે તેને તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા, જ્યારે સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ તેમને વચગાળાના જામીન આપ્યા હતા અને હવે બીજી વાર જામીન મળવા તેઓને જઈ રહ્યા છે। ગાજિયા મેઘ વરસે નહીં જેવી પરિસ્થિતિ આ વખતે ગુજરાતમાં બની છે, કારણ કે ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું તો આવ્યું, પરંતુ ચોમાસું નવસારી અટકી ગયું, જેને લઈ અને હાલ સૌ કોઈ નિરાશ છે। જ્યારે આની વચ્ચે હવામાન વિભાગ દ્વારા હવે નવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે આજથી ચોમાસું નવસારીથી આગળ વધે એવી શક્યતા છે। આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધતા વરસાદની વકી છે અને એ સાથે 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। 21 જૂન એટલે આવતીકાલે અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી છે। તો 24, 25, 26 જૂને સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આ સાથે જ રાજ્યમાં પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈ અને 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। એક તરફ ઉનાળો પોતાના આકરા તેવર બતાવી રહ્યો છે, તો બીજી બાજુ પાણીની પોકાર વચ્ચે હવે ધારાસભ્યો પણ મેદાને ઉતર્યા છે। મોરબી અને ધાંગધ્રાના ભાજપના ધારાસભ્યો અધિકારીઓને કડક સૂચના આપી છે। સાથે મળી અને ત્રણેય ધારાસભ્યો આજે 3 કેનાલ આવેમાં બગાડ ન થાય એના માટે અધિકારીને સૂચના આપી છે અને આ બગાડ કરવાથી મીઠાવાળાને પણ નુકસાન થાય છે, આગળ જમીનવાળાને પણ નુકસાન થાય છે અને સારી રીતે પાણી પહોંચી જશે એ પણ અમને ખાતરી છે। પણ એટલી તો જવાબદારી હોય છે ધારાસભ્ય તરીકે કે ટાઈમે ખેડૂતને પીવાનું પાણી ન મળતું હોય તો અમારે આવવું પડે, એ અમારો ધર્મ છે। અમે આખી મુલાકાત લીધી અને સૌ અધિકારી સાથે રિવ્યુ મીટિંગ કરી। માનનીય મુખ્યમંત્રીશ્રીએ 10,000 ક્યુસેક પાણી આપવાની સૂચના કરી હતી। 10,000 ક્યુસેક આગળ પાણી પહોંચાડવા માટે 6300 ક્યુસેક પાણી ટાંકીમાં ઓલરેડી પડેલું છે। એટલે આગળની બધી 3 કેનાલો અમારા વિસ્તારમાંથી નીકળતી માળિયા, ધાંગધ્રા અને મોરબી કેનાલ, આ કેનાલમાં છેવાડાના ખેડૂત સુધી પાણી પહોંચે। સૌથી પહેલા સુરેન્દ્રનગરના ઢાંકી પમ્પિંગ સ્ટેશન પર અધિકારીઓને સાથે રાખીને ધારાસભ્યએ નિરીક્ષણ કર્યું। આ સાથે જ જ્યાં આગળ ગેરકાયદે કનેક્શન છે તે કાપી નાખવા માટે પણ કહેવામાં આવ્યું અને વધારે પાણી છોડવામાં આવે તેવી માંગ। લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા ચૂંટાઈને આવ્યા, જો કે તે બાદ તેમણે અલગ અલગ જગ્યાઓ પર આભાર કાર્યક્રમ યોજ્યો હતો અને તેમાં તેમણે પોતાના તેવર બતાવ્યા। તેમણે કહ્યું કે આ વખતે ચૂંટણીમાં મને જે નડ્યા છે તેમને 5 વર્ષ હું છોડવાનો નથી। 10 વર્ષમાં તમને જે પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવાનો ભગવાન માધવરાયની સાક્ષીએ કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી, એ પણ આ જાહેર મંચ પરથી કહું છું। પ્રાચીમાં ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તે દરમિયાન રાજેશ ચુડાસમાએ પોતાના તેવર બતાવ્યા હતા। સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટ યાર્ડની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને એમાં રાજ્ય સરકારના જ 2 પૂર્વ મંત્રીઓ આમને સામને છે। તારીખો જાહેર થયા પછી લડાઈ જામશે। સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે। આગામી 5 જુલાઈના રોજ ચેરમેન માટે ચૂંટણી યોજાશે। ચૂંટણી અધિકારી નિર્મલસિંહ ગોહિલ દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે વર્તમાન ચેરમેન જયેશ બોગરા અને વાઇસ ચેરમેન તરીકે વસંત પટેલની મુદત પૂર્ણ થઈ છે, ત્યારે હવે બેડી યાર્ડમાં ચેરમેન રેસમાં વર્તમાન ચેરમેન જયેશ બોગરા અને પરસોત્તમ સાવલિયા વચ્ચે વર્ચસ્વની લડાઈ જામશે। જો કે આ બેડી યાર્ડમાં ભાજપના 2 જૂથ આમને સામને પણ આવી ગયા છે। જી હા, જયેશ રાદડિયા અને અરવિંદ રૈયાણી
જૂથ આમને સામને જોવા મળશે. આગામી દિવસોમાં ચૂંટણીના ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયાઓ શરૂ થશે. વર્તમાન સમયમાં યાર્ડની આવક અને ટર્નઓવરમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ તમામ બાબતોને જોતા હાલના ચેરમેન બોગરાની ફરીથી નિયુક્તિ થાય તેવું લાગી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય તેમને મળેલી ગ્રાન્ટનો વેડફાટ થતા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે અને આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ છે સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલો રાજ એપાર્ટમેન્ટ અને અહીં જોવા મળ્યા ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા બાકડા. સુરત પૂર્વ બેઠકના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લોકોને ઉપયોગી થઈ શકે એવા સ્થળ પર મૂકવા માટે બાકડા ફાળવવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક રીતે કેટલીક સોસાયટી અને એપાર્ટમેન્ટના લોકો તેનો દુરુપયોગ કરતા ભૂતકાળમાં પણ દેખાયા હતા. હવે અહીં એ જાણવું જરૂરી છે કે આ જે બાકડા છે તે કોઈ વ્યક્તિ કે કોર્પોરેટરના ધારાસભ્યની માલિકીના નથી હોતા, તે સરકારની માલિકીના છે. એવામાં આવી રીતે બાકડા વાપરવા એ દુરુપયોગ કર્યા બરાબર છે. લોકોના વેરાના પૈસામાંથી લાવવામાં આવેલા આવા બાકડાનો દુરુપયોગ છડેચોક થઈ રહ્યો છે, ત્યારે પાલિકા કેમ ચૂપ છે તે મોટો સવાલ છે. સ્માર્ટ ટેકનોલોજીની મદદથી કેટલાક કામો સરળ થઈ ગયા છે, પરંતુ સુરતમાં હજુ સુધી સ્માર્ટ વર્ક શરૂ થઈ શક્યું નથી. કઈ રીતે આવવું જોઈએ? આ દ્રશ્યો છે સુરત પાલિકાના. અહીંયા પહેલાં આ જ રીતે આવકના દાખલા માટે લાંબી લાઈન લાગતી હતી અને હવે અહીંયા જન્મ મરણના દાખલા માટે લાંબી લાઈન લાગે છે. જ્યારે પાલિકા દ્વારા જન્મના દાખલા માટે પોતાનું સોફ્ટવેરનો ઉપયોગ થતો હતો ત્યાં સુધી જન્મના દાખલા માટે કોઈ લાઈન લાગતી ન હતી, પરંતુ હાલમાં NICE ઓળખ સોફ્ટવેરનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. જો કે હાલમાં સોફ્ટવેર માટે પોર્ટલ વારંવાર ધીમું ચાલતું હોવાની ફરિયાદ છે. આ ઉપરાંત એક આઈડી એક જ કોમ્પ્યુટરમાં લોગિન થાય છે, તેના કારણે દાખલાની પ્રોસેસ ખૂબ જ ધીમી પડી ગઈ છે, જેના કારણે જન્મ મરણના દાખલા માટે વધુ સમય લાગતો હોવાથી લાંબી લાઈન લાગી રહી છે. એવું નથી કે કોઈ એક ઝોનમાં આવી સ્થિતિ હોય, પરંતુ શહેરના તમામ ઝોનમાં આવી સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રગતિના પંથે આગળ વધવાના નામે આડેધડ વૃક્ષોના નિકંદન કાઢવામાં આવી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા 100 થી વધારે વૃક્ષ કાપતા વિરોધનો સૂર ઉઠ્યો છે. એક બાજુ વૃક્ષારોપણના દાવા થઈ રહ્યા છે તો બીજી બાજુ વૃક્ષોને બેફામ રીતે કાપવામાં આવી રહ્યા છે. જી હા, AMCએ ઓવરબ્રિજ બનાવવાની કામગીરીમાં નડતર રૂપ વૃક્ષોને કાપવાનો નિર્ણય લીધો છે અને એક બાદ એક વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે અને આ રીતે 100 જેટલા વૃક્ષોનો સફાયો થવાનો છે. ત્યારે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોએ ઓક્સિજન માસ્ક સાથે રાખી બેનરો બતાવી વૃક્ષ બચાવવા પ્રયાસ કર્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે એક બાજુ AMC વૃક્ષારોપણના બેનરો મારે છે, બીજી બાજુ કાપે છે. વધુમાં ઉમેર્યું કે અમે વિકાસનો સાથ આપીએ છીએ પણ આવો નહીં. વૃક્ષોનો છાંયો ઓછો હોવાના કારણે ગરમીનો પ્રકોપ આપણે જોયો છે. ત્યારે સ્થાનિકોએ બેનરો બતાવીને એવું કહ્યું કે અમારે હવે ઘટાદાર વૃક્ષોનો શીતળ છાંયો જોઈએ છે, ત્યારે નવી પદ્ધતિથી વૃક્ષોને બચાવવામાં આવે. ભૂતપૂર્વ ક્રિકેટર ઉપર સરકારી જમીનમાં દબાણનો આરોપ લાગ્યો છે. આરોપ લાગતા તેને ન્યાય માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. પશ્ચિમ બંગાળમાં TMC પાર્ટીથી લોકસભાની ચૂંટણીમાં જીતીને સાંસદ બનેલા અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ હાલ સરકારી જમીન ઉપર દબાણ કરવાના આરોપ ઉપર હવે એક્શન મોડની અંદર છે. યુસુફ પઠાણ ઉપર કથિત રીતે કોર્પોરેશનની જમીન પર દબાણ કરવાનો આરોપ લાગ્યો છે. આ પ્લોટ ખાલી કરાવવા માટે VMC દ્વારા ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. આ મામલે યુસુફ પઠાણ હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવી રહ્યા છે. પઠાણના વકીલનું કહેવું છે કે આ જમીન VMCની જનરલ બોડીએ આપી છે, તો રાજ્ય સરકાર ખાલી કરાવવા કેવી રીતે કહી શકે? વર્ષોથી આ જમીન યુસુફ પાસે છે. હવે અન્ય પક્ષમાંથી સાંસદ બનતા જમીન ખાલી કરવાઈ રહી છે. આ કેસમાં વધુ સુનાવણી આવતીકાલે થવાની છે. આવતીકાલે VMCના વકીલ યુસુફના કેસની અંદર હાજર રહેશે. ગોંડલના ગણેશ જાડેજાએ જાહેરમાં પોલીસને આબરૂ કાઢી. જી હા, દલિત યુવાનને માર મારનાર ગણેશ ગોંડલ જાહેરમાં દાંત સાથે દેખાયો અને તેને દલિત યુવાનને માર મારવા મામલે જરા પણ અફસોસ નથી. 30 મે 2024ના રોજ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને ભાજપ નેતા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ સહિતના આરોપીઓ દ્વારા જૂનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકીનું નજીવી બાબતે ઝઘડો કરીને અપહરણ કરાયું હતું. ત્યારબાદ તેને ગોંડલના ગણેશગઢ લઈ જઈને માર માર્યો અને લગ્ન કરીને વિડીયો બનાવ્યો હતો. આ મામલે અગિયાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ ગણેશ જાડેજા સહિતના તમામ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. આ દરમિયાન ગણેશ જાડેજાના ચહેરા પર ગુનો કર્યાનો કોઈ અફસોસ ન હોય તેવું લાગી રહ્યું હતું. પોલીસ વાનથી કોર્ટમાં આવતા અને જતા સમયે મંદ મલકાતો જોવા મળ્યો હતો. આ અગાઉ પણ જ્યારે ગણેશ જાડેજાને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે તે હસતો જોવા મળ્યો અને જ્યારે તેને જેલમાં લઈ જવામાં આવ્યો ત્યારે પણ સતત હસતો રહ્યો હતો. રથયાત્રાને હવે થોડા દિવસો જ બાકી છે. 7 જુલાઈના દિવસે રથયાત્રા નીકળશે, તેની કેવી તૈયારીઓ થઈ રહી છે આવો જોઈએ.
અમદાવાદમાં 22મી જૂને ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે. ભગવાન જગન્નાથની જળયાત્રાને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જળયાત્રા માટે ખાસ 108 કળશના રંગોનું આયોજન કરાયું છે. તેમજ ધ્વજ, પતાકા અને કાવડ તૈયાર કરવામાં આવ્યા છે. 22મી જૂને એટલે કે જળયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજી ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં 18 ગજરાજ અને 18થી વધારે ભજન મંડળીઓ જોડાશે. ભજન કીર્તનના નાદ સાથે જળયાત્રા યોજવામાં આવશે. તો આ સાથે સાબરમતી નદી ભૂદરના આરે તાડમાર તૈયારીઓ ચાલી રહી છે. નદી કાંઠે વિશાળ ડોમ સ્ટેજ બાંધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જળયાત્રામાં ભક્તો અને સંતો હાજર રહેવાના છે. અત્યારથી જ અનેરો આનંદ મંદિરમાં જોવા મળી રહ્યો છે. આવતીકાલે ગુજરાતભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી થશે. કુલ 312 જગ્યાઓ પર કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગુજરાતમાં આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમા દર્શન માટે સુપ્રસિદ્ધ નળાબેટ ખાતે યોજાવાનો છે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSFના સહયોગથી આ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે. તો કુલ 312 જગ્યાઓ પર કાર્યક્રમ યોજાશે, જેમાં શાળાઓ, જેલ, પોલીસ, સામાજિક સંસ્થાઓ પણ જોડાશે. 2 દેશની સરહદો પર પણ યોગના કાર્યક્રમનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે દર વર્ષે યોગ દિવસે એક ખાસ થીમને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ વર્ષે યોગ દિવસની થીમમાં મહિલાઓની પસંદગી કરવામાં આવી છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ મહિલા સશક્તિકરણ માટે યોગ પસંદ કરવામાં આવી છે. 21 જૂન બાદ સૂર્ય દક્ષિણાયનમાં પ્રવેશ કરે છે. આથી જ યોગ સાધના માટે આ દિવસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. એટલા માટે જ વિશ્વ યોગ દિવસ 21 જૂને ઉજવવામાં આવે છે.